શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 28મો ભક્તિ સાધના વિશે કપિલનો બોધ. પહેલી વાત એ છે કે યોગ સાધના વડે જીવાત્મા પરબ્રહ્મ પરમેશ્વરને જાણવામાં પ્રગતિ કરી શકે છે એમ ભગવાન કહે છે. ભગવાનને જાણવાના માર્ગે ક્રમશઃ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો જોઈએ. જે મનુષ્ય કૃષ્ણનું નિત્ય ચિંતન કરતો રહે છે તે સૌથી મહાન યોગી છે. યોગ માર્ગના સર્વોચ્ચ અધિકારી ભગવાન કપિલ અહીં અષ્ટાંગ યોગ વિશે સમજૂતી આપે છે. તેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એવા વિવિધ 8 અંગોના અભ્યાસનો સમાવેશ થાય છે. જેમાં મનુષ્ય શૂન્ય અથવા નિરાકાર ઉપર મનને એકાગ્ર કરે છે. સમગ્ર યોગનું લક્ષ્ય વિષ્ણુ છે. અષ્ટાંગ યોગનું અંતિમ ધ્યેય વિષ્ણુનો સાક્ષાત્કાર હોવાને કારણે તે વૈષ્ણવની સાધનાનો ભાગ છે. મનુષ્ય તેના નિયત કર્તવ્યો તેની સર્વોત્તમ શક્તિ મુજબ કરવા જોઈએ. જ્યાં સુધી આપણે આ ભૌતિક દેહ ધારણ કરેલો છે ત્યાં સુધી આપણા માટે અનેક પ્રકારના કર્તવ્યો નિર્ધારિત થયેલા છે. પોતાના વર્ણ વિભાગમાંના નિર્ધારિત કર્તવ્યો ઉત્તમ રીતે અને પ્રમાણિકપણે કરવા જોઈએ. દિવ્ય ભક્તિ જેનાથી પ્રાપ્ત કરી શકાય એ જ સર્વોચ્ચ ધાર્મિક આચરણ છે. મનુષ્યએ અહિંસા તથા સત્યનું આચરણ કરવું જોઈએ. તપ, પવિત્ર રહેવું, વેદોનું અધ્યયન કરવું અને ભગવાનના સર્વોપરી સ્વરૂપનું પૂજન કરવું જોઈએ. સાધના માટે અધિકૃત ધર્મગ્રંથોનું વાંચન આવશ્યક છે. ભગવાનની ભક્તિ તેમનું કીર્તન તથા શ્રવણ કરવાથી જ મનુષ્ય આ એકાગ્રતા પામી શકે છે. વિવિધ ભક્તોના સંબંધ અનુસાર ભગવાન પ્રગટ અને અપ્રગટ થાય છે. જ્યારે મન ભગવાનના ચિંતનમાં ખરેખર તલ્લીન થઈ જાય છે ત્યારે મનુષ્ય સમાધિ દશાને પામે છે. ગમે તે સાચા માર્ગે નિરંકુશ મનને સંયમિત કરવું જોઈએ અને એ રીતે ભગવાનના ચિંતનમાં પોતે એકાગ્ર થવું જોઈએ. ભક્ત જ સાચા યોગી છે કારણ કે તેનું મન હંમેશા ભગવાન કૃષ્ણની લીલા વિશે એકાગ્ર થયેલું હોય છે. માટે કૃષ્ણ ભાવના એ જ સર્વોચ્ચ યોગ પદ્ધતિ છે. કૃષ્ણ ભાવનાની પ્રક્રિયા એવી છે કે કીર્તન કરવું અને ધ્યાનપૂર્વક તેનું શ્રવણ કરવું, જેથી પુરુષ કૃષ્ણથી ભિન્ન નહીં એવા કૃષ્ણ નામના દિવ્ય ધ્વનિ ઉપર એનું મન એકાગ્ર થાય. મનુષ્યનું મન તેનો શત્રુ છે અને તે જ તેનો મિત્ર છે. જીવાત્માના વિવિધ વ્યવહારો અનુસાર તેની સ્થિતિ બદલાય છે. કૃષ્ણ નામ એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાનનું સૌથી વિશેષ અનુરૂપ નામ છે. કૃષ્ણનું નામ અને સ્વયં પરમાત્મા કૃષ્ણ ઉભય અભિન્ન છે. કૃષ્ણના પવિત્ર નામનું સંકીર્તન કરવાથી મનુષ્યના મનમાં જામેલો મેલ દૂર થઈ જાય છે. મનુષ્ય પ્રાણાયામની કે સંકીર્તનની પ્રક્રિયા વડે તેના મનને નિર્મળ કરી શકે છે. મનુષ્ય ભગવાનની અનન્ય ભક્તિમાં પરોવાઈ જાય છે. તે તરત જ 3 પ્રાકૃતિક ગુણોથી પર થઈ જાય છે અને બ્રહ્મ સાથેની તેની તદ્રુપતાનો સાક્ષાત્કાર કરે છે. ભક્તિ યોગ અને બીજા યોગ માર્ગનું ધ્યેય એક ભગવાન જ છે, પરંતુ ભક્તિ યોગ વ્યવહારમાં સરળ છે. વિષ્ણુના રૂપ ઉપર મનુષ્યએ પોતાના મનને એકાગ્ર કરવું જોઈએ. તેમનું વર્ણન શ્રી ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશામૃતમાં થયેલું છે. મનુષ્ય તેના મનને કોઈક શૂન્ય કે નિરાકાર ઉપર એકાગ્ર કરી શકે નહીં. ભગવાનના સાકાર સ્વરૂપ ઉપર મનને એકાગ્ર કરવું જોઈએ.
ભગવાન નિરંતર અત્યંત સુંદર છે અને દરેક ગ્રહલોકના બધા નિવાસીઓના આરાધ્ય દેવ છે. તે નિત્ય નવયુવાન છે અને તેમના ભક્તો ઉપર કૃપા કરવા માટે સદા આતુર રહે છે. ભૌતિક જગતમાં તેમજ દિવ્ય જગતમાં અસંખ્ય ગ્રહલોક આવેલા છે. દરેક ગ્રહલોકમાં ભગવાનની આરાધના કરનારા અસંખ્ય નિવાસીઓ છે. શાશ્વત એટલે સદા વિદ્યામાન છે. તેઓ હંમેશા નવયુવાન છે. ભક્તો ઉપર કૃપા કરવા માટે તથા આશીર્વાદ આપવા તેઓ હંમેશા તત્પર રહે છે, પણ અભક્તો માટે તે મૌન રહે છે. તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોવાથી અને બધા જીવો તેમના પુત્ર હોવાથી તેઓ જીવ માત્ર પ્રત્યે સમાનતાથી વર્તે છે. તેમ છતાં ભક્તિ કરનારા પ્રત્યે તેઓ ખાસ કૃપા ધરાવે છે. જેમ ભક્તો ભગવાનની સેવા કરવા માટે સદા ઉત્કુંઠ રહે છે, તેમ ભગવાન પણ શુદ્ધ ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે સદા આતુર રહે છે. મનુષ્ય પોતાના મનને ભગવાન ઉપર સતત એકાગ્ર કરવું જોઈએ. કૃષ્ણ, વિષ્ણુ, રામ, નારાયણ વગેરે ભગવાનના અનેક સ્વરૂપોમાંથી એક ઉપર ધ્યાન ચિંતન કરવા માટે મનુષ્ય જ્યારે ટેવાઈ જાય છે, ત્યારે બ્રહ્મ સંહિતામાં આનું સમર્થન થયેલું છે. જે મનુષ્યએ ભગવાન પ્રત્યેનો શુદ્ધ પ્રેમ વિકસાવ્યો છે અને જેની આંખોમાં દિવ્ય પ્રેમમય ભક્તિભાવનું અંજન અંજાયેલું છે, તે પોતાના હૃદયમાં નિત્ય ભગવાનના દર્શન કરે છે. જે મનુષ્ય સ્વરૂપનું મનમાં ધ્યાન કરે છે, તે મંદિરના સ્વરૂપની પૂજા કરનારાથી જુદી રીતે દર્શન કરે છે તેવું નથી. ભગવાન તો સંપૂર્ણ છે અને તેથી બંનેમાંથી કોઈ જ તફાવત નથી. ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરવાથી જેમ મનુષ્ય શુદ્ધ થાય છે, તેમ પવિત્ર ભક્તના નામનું કીર્તન કરવાથી પણ શુદ્ધ થઈ શકે છે. ભગવાનનો શુદ્ધ ભક્ત અને સ્વયં ભગવાન એ બંને અભિન્ન છે. પોતાના હૃદયની અંદર ભગવાનનું ધ્યાન ધરવાની પ્રક્રિયા અને ભગવાનની લીલા તથા મહિમાનું કીર્તન કરવાની પ્રક્રિયા એ બંને પણ એક સરખી જ છે. ભગવાનના સનાતન સ્વરૂપનું સંગીન વર્ણન અહીં આપવામાં આવ્યું છે. ભગવાનના પગના તળિયાને વજ્ર, ધજા, કમળ અને અંકુશને મળતી રેખાઓના ચિહ્નથી અંકિત થયેલા દર્શાવાયેલા છે. ઊંચા અને ચળકતા પગના નખની ક્રાંતિ ચંદ્રના પ્રકાશ જેવી દેખાય છે. જો કોઈ યોગી ભગવાનના પગના તળિયા ઉપર ચિહ્નોનું દર્શન કરે તો તેમના દૈદીપ્યમાન નખને નિહાળે તો તે ભૌતિક જીવનમાંના અજ્ઞાનના અંધકારમાંથી મુક્ત થઈ શકે છે. બીજી રીતે કહી શકાય કે જો મનુષ્ય ભૌતિક જીવનમાંના અજ્ઞાનરૂપી અંધકારમાંથી મુક્ત થવા ઈચ્છતો હોય તો તેણે પ્રથમ ભગવાનના ચરણારવિંદ ઉપર તેના મનને એકાગ્ર કરવું જોઈએ. કૃષ્ણ જ પરમ ઈશ્વર છે અને મહાદેવ તથા બ્રહ્મદેવ સહિત બીજા બધા તેમના સેવકો છે. એ જ સિદ્ધાંતનું અહીં વર્ણન થયેલું છે. પરમેશ્વર વિષ્ણુ અને દેવતાઓ સમાન સ્તરના છે એમ આપણે કદાપી માનવું જોઈએ નહીં. બદ્ધ જીવનું મન સ્મરણાંતિત સમયથી થયેલા ભૌતિક શક્તિ માયાના સંગને કારણે પ્રકૃતિ ઉપર માલિકી કરવાની ઈચ્છાઓ રૂપી મેલના ઉકરડાઓથી ભરાયેલું છે. પરંતુ પહાડ તો વજ્રપાત થાય ત્યારે જ ભાંગીને ભૂકો થાય છે. જો યોગી પોતાના મનના મેલને પર્વતને ભાંગીને ચૂરેચૂરા કરવા ઈચ્છતો હોય તો તેણે ભગવાનના ચરણ કમળમાં ધ્યાન એકાગ્ર કરવું જોઈએ. ભક્તો ભગવાનની ચરણ કમળમાં રહેલા સ્થિર થયેલા હોય છે કે તેઓ બીજા કશાનો વિચાર જ કરતા નથી. બ્રહ્માજી આ વિશ્વના નિયુક્ત સ્વામી છે. તેમના પિતા ગર્ભોદસ્કાઈ વિષ્ણુ હોવાથી ભાગ્યદેવી લક્ષ્મી આપોઆપ તેમના માતા થાય છે. બધા દેવો અને બીજા ગ્રહલોકના નિવાસીઓ પણ લક્ષ્મીની આરાધના કરે છે.
પરંતુ હકીકતમાં તેમનો જન્મ લક્ષ્મી દેવીના ગર્ભમાંથી થયો ન હતો. સ્વયં ભગવાનના ઉદરમાંથી બ્રહ્માજીનો જન્મ થયો હતો. ગર્ભોદસ્કાઈ વિષ્ણુના ઉદરમાંથી એક કમળ ઉગે છે અને તેમાં બ્રહ્માનો જન્મ થાય છે. ભૌતિક આચરણથી દિવ્ય આચરણ જુદું હોય છે. બ્રહ્મા સર્જન પછી જન્મ્યા છે, પરંતુ ભગવાન તો સર્જન પહેલા પણ વિદ્યમાન હતા. તેથી ભગવાનનો દેહ ભૌતિક નથી. ભગવાન સર્વશક્તિનો ભંડાર છે. તેમનો સંપૂર્ણ દેહ ઐશ્વર્યમાન છે. સર્વ સંપત્તિ, સર્વ સામર્થ્ય, સર્વ કીર્તિ, સર્વ સૌંદર્ય, સર્વ જ્ઞાન અને સર્વ વૈરાગ્ય. ભગવાનનું ધ્યાન કરવાની પદ્ધતિનો આરંભ તેમના ચરણથી થાય છે. સમગ્ર વિશ્વના આધારરૂપ તેમની નાભીમાંથી બધા ગ્રહ મંડળોને સમાવતું કમળ ઉત્પન્ન થયું હતું. તે કમળ સર્વપ્રથમ સર્જાયેલા જીવ બ્રહ્માનું નિવાસ સ્થાન છે. બધા ભૌતિક સર્જનના આધારરૂપ ભગવાનની નાભીનું ધ્યાન કરવાની સલાહ આપવામાં આવી છે. જેવી રીતે ગર્ભસ્થ બાળક નાભીનાળમાંથી તેના માતા સાથે જોડાયેલું હોય છે, તેમ ભગવાનની સર્વોપરી ઈચ્છાથી બ્રહ્મા કમળની નાળ વડે તેની સાથે જોડાયેલા છે. તેમના દિવ્ય દેહનો કોઈ પણ અવયવ બીજા ગમે તે અવયવની જેમ કાર્ય કરી શકે છે. તેમનું ઉદર બધા ગ્રહ મંડળોનો આધાર છે. ભગવાનના ઉદરમાંથી ઉત્પન્ન થાય છે. વિશ્વમાંનું કોઈ પણ સર્જનાત્મક કાર્ય ભગવાન સાથે સીધે સીધું સંકળાયેલું હોય છે. ભગવાનનું વૃક્ષ સ્થળ મનના બધા જ દિવ્ય આનંદનું ઉદ્ભવ સ્થાન છે. વિશ્વના વંદનીય એવા ભગવાનના કંઠનું મનમાં ધ્યાન કરવું જોઈએ. ભગવાનની ડોક તેમના વૃક્ષ ઉપર લટકતા કૌસ્તુભ મણીની શોભાને પણ વધારે છે. ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે સર્જન, વિનાશ તથા ધારણ પોષણ કરવા માટે ભગવાનની અનેકવિધ શક્તિઓ કામે લાગેલી હોય છે. ભગવાનના વૃક્ષમાંથી શક્તિના અકલ્પ્ય પ્રકારો સંગ્રહાયેલા રહે છે. ભગવાન દિવ્ય સ્વરૂપનું કાં તો મનમાં ધ્યાન કરી શકાય છે અથવા મંદિરમાં પ્રતિમા રૂપે તેને સ્થાપીને તેનો એવો શૃંગાર કરવો જોઈએ કે દરેક મનુષ્ય તેનું ધ્યાન કરી શકે. તેથી ભગવાનના સ્વરૂપનું મનમાં ધ્યાન કરી ન શકે એવા મનુષ્ય માટે મંદિર દર્શનની વ્યવસ્થા છે. મંદિરે ભગવાન દર્શન કરવા નિત્ય જવું જોઈએ અને ધ્યાનમાં ભગવાનના દિવ્ય રૂપનું પ્રત્યક્ષ દર્શન કરવું જોઈએ. એ બે વચ્ચે કોઈ જ તફાવત નથી. શ્રવણ, દર્શન કે ધ્યાન દ્વારા લક્ષ્ય તો એક જ હોય છે. કાયદો અને વ્યવસ્થા બધા વિભાગોની ઉત્પત્તિ ભગવાનની ભુજાઓમાંથી થાય છે. વિશ્વના કાયદાઓ વ્યવસ્થાનું સંચાલન જુદા જુદા દેવો કરે છે. તેમની ગદાનું ધ્યાન કરવું જોઈએ. આ ગદા સદાય દુશ્મનાવટ રાખનારા સૈનિકો સમા અસુરોનો કચ્ચર ઘાણ વાળે છે. ભગવાનના ગળામાં રહેલા મોતીની માળાનું પણ ધ્યાન કરવું જોઈએ, જે ભગવાનની સેવામાં સદા પરોવાયેલા શુદ્ધ જીવોનું પ્રતિનિધિત્વ કરનારી ગણાય છે. અસુરો પણ ભગવાનના પુત્રો છે. ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે વિવિધ પ્રકારના તમામ જીવો ભગવાનના પુત્રો છે, પરંતુ જીવોના બે વર્ગો છે જે જુદી જુદી બે રીતે વર્તે છે. જે જીવો અસુરો છે અને ભગવાનની લીલા પરત્વે શત્રુભાવ રાખે છે, તેમને ગદા વડે સજા ફટકારવામાં આવે છે. ભૌતિક જગતમાં ભગવાનના પ્રાગટ્ય કે અવતારના બે કારણો છે. જ્યારે જ્યારે ધર્મના આચરણમાં ખામી આવે છે અને અધર્મ વધી જાય છે, ત્યારે ભક્તોના રક્ષણ માટે અને અભક્તોના વિનાશ માટે ભગવાન અવતરે છે. અસુરોનો નાશ કરવા માટે સ્વતઃ તેમને આવવાની જરૂર હોતી નથી, કારણ કે તેમની પાસે ઘણા પ્રતિનિધિઓ હોય છે. તેમની બહિરંગ શક્તિ
માયા પણ અસુરોનો સંહાર કરવાની શક્તિ ધરાવે છે, પરંતુ ભક્તોની ઉપર દયા કરવા જ્યારે તેઓ આવે છે ત્યારે સ્વાભાવિક રીતે તે અભક્તોનો નાશ પણ કરે છે. ભગવાનના લાખો કરોડો રૂપ છે, પરંતુ તે એક અદ્વૈત છે. બ્રહ્મ સંહિતામાં જણાવ્યા મુજબ ભગવાનના વિવિધ રૂપો બધા એક છે, પરંતુ વિશિષ્ટ પ્રકારના ભક્તની ઈચ્છા મુજબ વિશિષ્ટ પ્રકારના રૂપમાં તેઓ પ્રગટ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ભગવાનના રૂપને જુદી જુદી રીતે વ્યક્ત કરવામાં આવે છે. જ્યાં સુધી મનુષ્ય ભૌતિક દેહમાં બદ્ધ જીવન જીવે છે ત્યાં સુધી તે તાપ અને દુઃખ ભોગવતો રહેશે. મનુષ્ય આધ્યાત્મિક સપાટી ઉપર હોય તો પણ તે સામાન્ય પ્રભાવને ટાળી શકતો નથી. કેટલીક વખતે ઉપાધિઓ આવે છે, પરંતુ ભક્તો જ્યારે ભગવાનના સુંદર સ્વરૂપનું કે તેમના સ્મિત કરતા મુખનું ચિંતન કરે છે ત્યારે તેમના દુઃખો અને ઉપાધિઓનું નિવારણ થાય છે. ભગવાન તેમના ભક્તો ઉપર અપાર કૃપા કરે છે. મનુષ્ય જ્યારે ભગવાનના મોહક સ્મિતનું દર્શન કરે છે ત્યારે તે લૌકિક જીવનના દુઃખનું તત્કાળ નિવારણ થાય છે. ભગવાનના સ્મિતનું ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યા પછી તેમના હાસ્યનું ધ્યાનમાં દર્શન કરવું જોઈએ. સ્મિત, હાસ્ય, મુખ, અધરોષ્ટ અને દંત પંક્તિનું ધ્યાન કરવા અંગે આ ખાસ વર્ણનો એવું દર્શાવે છે કે ભગવાન નિરાકાર નથી. પોતાના અંતઃકરણમાં ભગવાનના સુંદર મુખને ધ્યાન દ્વારા રાખી શકે તો તેને સંપૂર્ણ આનંદ પ્રાપ્ત થાય છે. અહીં સ્પષ્ટપણે જણાવ્યું છે કે મનની એક ક્રિયા તે ધ્યાન સંપૂર્ણ સમાધિ અવસ્થા નથી. શરૂઆતમાં ભગવાનના રૂપને આકૃષ્ટ કરવા માટે મનને યોજવામાં આવે છે, પરંતુ જ્યારે ઉચ્ચ અવસ્થામાં મનનો ઉપયોગનો પ્રશ્ન રહેતો નથી, ભક્ત તેની ઇન્દ્રિયોના શુદ્ધિકરણ દ્વારા ભગવાનની સેવા કરવામાં ટેવાઈ જાય છે. જ્યારે ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય છે ત્યારે અમુક સ્થળે બેસીને ભગવાનના રૂપનું ધ્યાન ધરવાનો પ્રયત્ન કરવાની જરૂર તેને રહેતી નથી. તે એવા ટેવાઈ જાય છે કે ભગવાનની સ્વરૂપ સેવા કરવા માટે આપોઆપ પરોવાઈ જાય છે. પૂર્ણતાની આ અવસ્થા એ કૃષ્ણ ભાવના કહેવાય છે. ભૌતિક જગતમાં ગ્રહણ કરવું અને છોડવું એ મનની પ્રવૃત્તિ હોય છે. મન જ્યાં સુધી ભૌતિક ચેતનામાં રહેતું હોય ત્યાં સુધી તેને ભગવાનનું ધ્યાન ધરવા માટે પ્રયત્નપૂર્વક કેળવવું પડે, પરંતુ ભક્ત ભગવાન પ્રેમની ઉચ્ચ અવસ્થામાં પામે છે ત્યારે મન આપમેળે જ ભગવાનના વિચારમાં ડૂબી જાય છે. ઉત્તમ ઉદાહરણ ભાગવદ્ ગીતામાં આપેલું છે. શરૂઆતમાં અર્જુનનું મન કૃષ્ણના મનથી આડું ફાટતું હતું. અર્જુન યુદ્ધ કરે એવી કૃષ્ણની ઈચ્છા હતી, પણ અર્જુનની એવી ઈચ્છા ન હતી. તેથી મતભેદ થયો હતો. પરંતુ ભગવાન પાસેથી ગીતાનું શ્રવણ કર્યા પછી અર્જુને પોતાના મનને કૃષ્ણની ઈચ્છા સાથે જોડી દીધું. આને એકત્વ અથવા તો તાદામ્ય કહે છે. ભાગવત પ્રેમમાં જ્યારે મન સંપૂર્ણ રીતે શુદ્ધ બને છે ત્યારે મન ભગવાનનું મન બને છે. બદ્ધ અવસ્થામાં મન હંમેશા ભૌતિક જગતના 3 ગુણોથી પ્રેરાયેલા પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ આધ્યાત્મિક અવસ્થામાં ભક્ત મનને ભૌતિક ગુણો પજવી શકતા નથી. ભગવાનની ઈચ્છા સંતોષવા સિવાય ભક્તને બીજું કોઈ કામ રહેતું નથી. તે જ પૂર્ણતાની સર્વોચ્ચ અવસ્થા છે. મનુષ્યનો વાસ્તવિક સનાતન સંબંધ પ્રેમનો છે. ભગવાનની પ્રેમસભર દિવ્ય સેવા કરવા માટે જીવનું નિર્માણ થયું છે. તે મધુર સંબંધના વિસ્મરણને અજ્ઞાન કહે છે, અને અજ્ઞાનમાં 3 પ્રાકૃત ગુણો વડે મનુષ્ય પોતાને ભોગતા માનવા પ્રેરાય છે.
ભક્ત મનનું જ્યારે શુદ્ધિકરણ થાય છે અને ભગવાનની ઈચ્છા સાથે તેના મનને જોડી દેવું જોઈએ એમ તેને સમજાય છે, ત્યારે ભૌતિક સુખ દુઃખથી પર એવી પૂર્ણ આધ્યાત્મિક અવસ્થા તેને પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી મનુષ્ય પોતાના હિસાબે સ્વાધીન બનીને કર્મ કરે છે ત્યાં સુધી તેને કહેવાતા સુખ દુઃખ ની ભૌતિક અનુભૂતિ થતી રહે છે. મનને જ્યારે ભગવાનની મરજી મુજબ કર્તવ્ય કરવામાં છોડી દેવાય છે ત્યારે મનુષ્ય આધ્યાત્મિક અવસ્થાને પામે છે. તાદામ્ય એટલે કે ભગવાનના સુખમાં તે પોતાના સુખનો સાક્ષાત્કાર કરે છે. ભગવાનમાં સુખ જ સુખ છે. ભગવાન સ્વભાવે જ દિવ્ય આનંદમય છે. મુક્ત અવસ્થામાં ભગવાન સાથેનું તાદામ્ય એટલે કે કેવળ સુખ સિવાય અન્ય કશાનો સાક્ષાત્કાર થતો નથી, પરંતુ તેમ છતાં વ્યક્તિનું અસ્તિત્વ તો રહે જ છે. મુક્ત આત્માના ભૌતિક દેહનો હવાલો ભગવાન સંભાળી લે છે. વીજળીનો પ્રવાહ બંધ કર્યા પછી પણ વીજળીનો પંખો થોડા વખત સુધી ફરતો રહે છે. તે ફરવાની ક્રિયા વીજળીના પ્રવાહને લીધે થતી નથી, પરંતુ છેલ્લી ગતિના લીધે તે ચાલુ રહે છે. તે જ પ્રમાણે જો કે મુક્ત આત્મા સામાન્ય મનુષ્યની જેમ કર્મ કરતો દેખાય છે, છતાં તેના કર્મો પૂર્વ કર્મના સાતત્ય રૂપે ગણવા જોઈએ. સ્થૂળ શરીર સ્થૂળ તત્વો પંચમહાભૂતનું બનેલું છે અને સૂક્ષ્મ શરીર મન બુદ્ધિ અહંકાર તથા ચેતનાનું બનેલું છે. બાળકો તો અનેક હોય છે, પરંતુ કેટલાક બાળકોના તેમના તરફની મમતાને કારણે આપણે આપણા દીકરા દીકરી તરીકે સ્વીકારીએ છીએ, છતાં આપણે સારી પેઠે જાણીએ છીએ કે આ બાળકો આપણાથી ભિન્ન છે. તે જ પ્રમાણે ધન દોલત માટેની મમતા ને કારણે બેંકમાં જમા કરેલા અમુક રકમ આપણે આપણી ગણીએ છીએ. એ જ રીતે શરીર પ્રત્યેની મમતાને કારણે તે આપણું હોવાનો દાવો કરીએ છીએ. તે શરીર મારું છે એમ હું કહું છું. વળી તે મમત્વને ભાવને વિસ્તારીને હું કહું છું, આ મારો હાથ છે, આ મારો પગ છે, મારું ધન, મારો દીકરો, મારી દીકરી. પરંતુ હકીકતમાં હું જાણું છું કે પુત્ર અને ધન તે મારાથી જુદા છે. શરીર વિશે પણ એમ જ છે. મારા શરીરથી હું જુદો છું એ સમજણનો સવાલ છે. જીવાત્મા ભૌતિક તત્વોથી ભિન્ન છે. ભગવાન પોતાની ભૌતિક શક્તિથી સર્જેલી સૃષ્ટિ તેમનાથી ભિન્ન છે. બ્રહ્મ સંહિતામાં જણાવ્યા મુજબ પરમાત્મા દરેક વિશ્વમાં પ્રવેશે છે. એટલું જ નહીં, પરંતુ દરેક પરમાણુમાં પણ તે પ્રવેશ કરે છે. પરમાત્મા અપ્રગટ અવસ્થામાં સર્વત્ર વિદ્યમાન છે અને જ્યારે યોગી પરમાત્માની હાજરીના દર્શન કરી શકે છે. જીવ યોનિના 4 જુદા જુદા વિભાગો છે. જમીનમાંથી ઉગી નીકળતા જીવો, આથો કે અંકુરમાંથી ઉદ્ભવતા જીવો, ઈંડામાંથી જન્મતા જીવો અને ગર્ભમાંથી જન્મતા જીવો. જીવોના 4 વિભાગોનો વિસ્તાર 84 લાખ યોનિઓમાં થાય છે. પક્ષી ઈંડામાંથી, પશુ તથા મનુષ્યો ગર્ભમાંથી ઉત્પન્ન થાય છે. કોઈ જીવનું નાનું શરીર ધરાવે છે, કોઈ ઘણું મોટું શરીર ધરાવે છે. આત્મા નાના સૂક્ષ્મ કણો વિશાળ આત્માના તણખલા જેવા છે. પરમાત્મા સૌથી મોટા આત્મા છે. જે મનુષ્ય પરમાત્મા અને વ્યક્તિગત આત્મા વચ્ચેના વિશિષ્ટ તફાવતને સમજે છે તે શોકથી પર બને છે અને શાંત અવસ્થામાં રહે છે. જ્યારે નાનો સૂક્ષ્મ આત્મા પોતાના વિસ્તારમાં વિશાળ આત્માનો બરાબરીઓ માને છે, ત્યારે તે માયાનો મોહક પ્રભાવ હેઠળ હોય છે. જે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણને શરણાગત થાય છે
તે માયાના આ દુર્નિવાર જણાતા મોહક પ્રભાવને જીતી શકે છે. જ્યાં સુધી મનુષ્યને આત્મ સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી તે દેહ સાથેના ખોટા આત્મભાવ ઉપર આધાર રાખતી પ્રવૃત્તિઓમાં પરોવાયેલો રહે છે. મનુષ્ય પોતે બ્રહ્મ હોવાનો સાક્ષાત્કાર કરે ત્યાર પછી જ ભક્તિ યોગનો આરંભ થાય છે. બ્રહ્મ સાક્ષાત્કાર થયા પછી મનુષ્ય ભગવાનની ભક્તિમાં પરોવાઈ શકે છે. તેથી ભગવાનની ભક્તિ બ્રહ્મ સાક્ષાત્કારમાંની પ્રવૃત્તિ છે. જે મનુષ્ય ભાગવત ભક્તિમાં પરોવાઈ જાય છે તેમના માટે માયાની મોહક પ્રભાવ રહેતો નથી અને તેમની સ્થિતિ સર્વ સંપૂર્ણ હોય છે. સંપૂર્ણના એક અભિન્ન અંશ તરીકે જીવાત્માએ સંપૂર્ણની ભક્તિ કરવી એ તેમનું કર્તવ્ય છે. આખરે તો આ જ જીવનની એક પરમ સંપૂર્ણતા છે. આ રીતે શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંધના ભક્તિ સાધના વિશે કપિલનો બોધ નામના 28મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.